તો સુરતના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગટરિયા પાણી બેક મારી રહ્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે। સુરતની પરિસ્થિતિ જે છે તે આખી બદલાયેલી જોવા મળી રહી છે। દ્રશ્યો આપ જુઓ સુરતના કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ ગયો, પાણી ગટરમાંથી નીકળવાના બદલે ગટર બેક મારવાની શરૂ થઈ ગઈ। લોકોના ઘરની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખેલૈયાઓની ચિંતા તો એક તરફ રહી ગઈ, આ પાણીના નિકાલની ચિંતા બીજી ઊભી થઈ ગઈ છે। અહીંયા આગળ સુરતમાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, મેઘરાજા જતા પણ ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં હોય તેવા દ્રશ્યો સુરતની અંદર તેઓ સર્જી ચૂક્યા છે। તો સુરતમાં પડેલા ભારે વરસાદે ફરી લોકોની મુશ્કેલી વધારી છે। ડુંભાલ વિસ્તારમાં વરસાદી પાણી અને ગટરના પાણી બેક મારતા લોકોને હાલાકી થઈ છે। ભારે વરસાદને કારણે લીંબાદનો ડુંભાલ વિસ્તાર પ્રભાવિત થયો છે। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા ત્રાહિમામ છે લોકો। વરસાદી પાણી સાથે દૂષિત ગંદુ ગટરનું પાણી પણ ફરી વળતા લોકો ત્રાહિમામ। હાલ વરસાદે વિરામ લેતા લોકોએ અનુભવી રાહત। ઘરોમાંથી લોકોએ પાણી ઉલેચવાની કરી શરૂઆત। તંત્રની કામગીરી પ્રત્યે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદાય વચ્ચે સુરતમાં પડેલા વરસાદને લઈને સુરતનો લિંબાયત વિસ્તારમાં ઓમનગરના મેઇન રોડ પર પાણી ભરાયેલા દ્રશ્ય જોઈ શકાય છે કે ઓમનગરનો આ મુખ્ય માર્ગ અને બાજુમાં આવેલી એક સોસાયટી જે ખાડી કિનારે આવેલી છે અને અહીંયા રહેલી તમામ ડ્રેનેજ લાઇન બંધ હતી। તમામ ડ્રેનેજ લાઇન ચોકભવનને લઈને વરસાદના પાણીનો નિકાલ થયો નહોતો, પણ જે પ્રકારે વરસાદે વિરામ લીધો છે, મહાનગરપાલિકાની ટીમો ઉતરી રહી છે અને જે પ્રકારે ડ્રેનેજના ઢાંકણા ખોલતાની સાથે ધીરે ધીરે હવે પાણીનો નિકાલ શરૂ થયો છે। ખાસ કરીને કહી શકાય કે નેમનગરનો વિસ્તાર નીચો છે અને અહીંયા જે રીતે ડ્રેનેજમાં પાણી ન નીકળ્યું, જેને લઈને દુકાનો અને ઘરોમાં 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા। દ્રશ્ય કેમેરામેન જીગર નગેશ બતાવવાનો પ્રયાસ કરશે કે એક પછી એક મહાનગરપાલિકાની ટીમો પછી ડ્રેનેજના દરવાજા ખોલતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે। એટલે કે ખાડીની બાજુમાં આવેલો નીચાણવાળો વિસ્તાર છે અને ડ્રેનેજો બ્લોક થઈ ગઈ હતી, કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ વિસ્તાર છે અને વિસ્તારમાં જે પ્રકારે ગંદકીને લઈને ડ્રેનેજના તમામ ઢાંકણાઓ છે તે પેક થઈ ગયા હતા, જેને લઈને પાણીનો નિકાલ ન થતાં આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે એક બાજુ મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે તો બીજી બાજુ ડ્રેનેજના ઢાંકણા ઉપર જે કચરો ફસાયેલો તે સાઈડ ઉપર કાઢવામાં આવ્યો છે। કચરો કાઢતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ જે પ્રકારે સ્ટોર્મ ડ્રેનેજ લાઈનો બનાવી છે અને જે પ્રકારે આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે, પણ વિદાય વચ્ચે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને માત્ર લિંબાયત અને ડુંભાલનો એક જ વિસ્તાર છે જેના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયું હતું। પણ વરસાદ વિરામ લીધાની સાથે હવે મહાનગરપાલિકાની ટીમે કામ શરૂ કર્યું છે અને ગણતરીની મિનિટોમાં હવે આ પાણીનો નિકાલ થાય તેવી આશંકા દેખાઈ રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના લીંબાયતના ઓમનગરમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી। ઓમનગરના ઘણા ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। હાલ વરસાદે વિરામ લેતા લોકોએ ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું। સુરતમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદના પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ઉધના પર 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી। અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને પણ હાલાકી। સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જે છે તે યથાવત જોવા હજી પણ મળી રહી છે। તો જતા ગુજરાતમાં મેઘરાજાની સટાસટી। આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં પડ્યો છે વરસાદ। સૌથી વધુ વાગરામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ, ઝઘડિયામાં 1.25 ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં 1 ઇંચ વરસાદ પડી ગયો છે। આ ફક્ત સાંજના 4 વાગ્યા સુધીના આંકડા છે। ત્યારબાદ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે અથવા તો વરસાદ પડી રહ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું છે આત્મસમર્પણ। સુપ્રીમ કોર્ટે આપેલી 7 દિવસની રાહત પરત ખેંચવામાં આવતા કર્યું છે આત્મસમર્પણ। સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રિના 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલ ખાતે આત્મસમર્પણ કરવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો। ગોંડલ કોર્ટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓને હાજર રહેવા અપાઈ સૂચના। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરી દીધું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। જી અંકિત, હાલમાં વધુ શું જાણકારી છે આત્મસમર્પણને લઈને અનિરુદ્ધસિંહના? સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આજરોજ બપોરના 3 વાગ્યા બાદ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું ને ત્યારબાદ ગોંડલ કોર્ટ દ્વારા જે છે તે રાજકોટના ગ્રામ્ય પોલીસને સાંજના 4:30 વાગ્યે કોર્ટમાં હાજર રહેવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો। જે આદેશ બાદ કહી શકાય કે ગોંડલ કોર્ટની અંદર રાજકોટ રૂરલની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ગોંડલ તાલુકા પોલીસ છે તે બંને હાજર રહી હતી ને ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા વિધિવત રીતે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમનો કબજો છે તે હાલ સંભાળવામાં આવ્યો છે। જી
આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ જે 8 વાગ્યાનો સમય હતો તેની 4-5 કલાક પહેલા જ આત્મસમર્પણ કર્યું હોવાની જાણકારી મળી રહી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તરફ અંતે લોક કલાકાર દિવાદ ખવડની જેલ મુક્તિ થઈ છે. જૂનાગઢ